અરેઠ કાંકરે કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં અરેઠ મામલતદારને આવેદનપત્ર આપ્યું। અરેઠ ખાતે આવેલા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સર્વે કાર્યકરો એકત્રિત થઈ બજારમાં થઈને મામલતદાર કચેરીએ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલી સ્વરૂપે જોડાઈને અરેઠ મામલતદારને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર મોટી જાહેરાતો અને યોજનાઓનો ઢોલ પીરે છે, પરંતુ હકીકતમાં લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં 1100 ચૂકવીને પણ ગેસ સિલિન્ડર મેળવી શકતા નથી। ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં આપેલા બાટલા આજે ભરાવા માટે લોકો હેરાન થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ સાબિત કરે છે કે સત્તાધીશો કાગળ પર વિકાસ બતાવે છે, પરંતુ જમીન પર સામાન્ય લોકો માટે રસોડું ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને સરકારની સ્પષ્ટ નિષ્ફળતા છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદયસિંહ વસાવા, મહામંત્રી મિતુલભાઈ ચૌધરી, દિનેશભાઈ ગામી, જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષભાઈ ચૌધરી તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વર્તમાન દેશની સરકાર, મોદીની સરકાર અને ગુજરાતમાં 30 વર્ષથી ચાલતી ભાજપની સરકાર જે રીતે લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે, એ બેરોજગારી હોય, મોંઘવારી હોય, તેલના વધતો ભાવ હોય અને હવે છેલ્લે જે બાકી હતું એ ગેસના ભાવ। કોંગ્રેસની સરકારમાં 350 રૂપિયા બોટલ મળતી હતી ત્યારે કહેતા હતા કે 10 રૂપિયા વધે તો લોકો બાટલો લઈને રોડ પર આવતા હતા, પરંતુ હવે 1100 રૂપિયા થયા છે, પણ લોકોને સરકાર અને પોલીસનું એટલું દબાણ છે કે સાચો માણસ બહાર નીકળી શકતો નથી અને બોલી શકતો નથી। અને એના માટે આજે અરેઠ મામલતદારશ્રીને, અરેઠ તાલુકા પંચાયતના કાર્યકર્તાઓ, તાલુકાના કાર્યકર્તાઓ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે હાલાકી બગડી રહી છે, લોકોને ઘરે ઘરે જે ગેસ આપવાની યોજના હતી એ સદંતર નિષ્ફળ ગઈ છે અને લોકો લાંબી લાઈનોમાં ઊભા રહીને 1 દિવસ 2 દિવસ છતાં પણ ગેસ મળતા નથી। ફરી પાછા છાણા અને લાકડા શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તો આ સરકાર રાજીનામું આપવું જોઈએ અને જે ગેસના વધતા ભાવ છે એ તાત્કાલિક અટકાવીને સામાન્ય માણસને રાહત થાય એવા નિર્ણયો કરવા જોઈએ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।